આજે હું તમારી સાથે શેર કરીશ નારિયેળની બરફીની રેસીપી, જે આપણે માવા અને ચાસણી વગર બનાવીશું અને ઓછા ટાઈમમાં બની પણ જાય છે. આ બરફી એકદમ સોફ્ટ બનશે. મારી રેસીપી તમને ગમતી હોય અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. નારિયેળની બરફી બનાવવા માટે આપણે કઢાઈ લઈશું. તેમાં અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું. ખાંડને આ રીતે કઢાઈમાં ફેલાવી દઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરીશું. ખાંડને કેરેમલ થવા દઈશું. અહીં કોઈ સ્પેચ્યુલાનો ઉપયોગ કર્યા વગર તેને આપણે થવા દઈશું. ખાંડ અહીં થોડી થોડી મેલ્ટ થાય છે. હજુ પણ આપણે તેને થવા દઈશું. હવે ખાંડ મેલ્ટ થવા લાગી છે. હવે આપણે સ્પેચ્યુલાની મદદથી સતત તેને હલાવતા રહીશું. અહીં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી. અહીં આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે. ગેસની ફ્લેમ લો રાખીશું અને ખાંડને મેલ્ટ થવા દઈશું. ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકાય. તેનો ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે. આ બરફી બનાવતી વખતે આપણે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો. હજુ પણ આપણે તેનો કલર ચેન્જ થવા દઈશું. ગેસની ફ્લેમ હાઈ હશે અને વધારે પડતી ખાંડ કેરેમલાઇઝ થઈ જશે તો તેનો ટેસ્ટ બગડી જશે. ખાંડને 5 મિનિટ માટે સતત હલાવતા રહીશું. ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને તેનો કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે આપણે તેમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું. તો પહેલાં આપણે આ રીતે થોડું થોડું દૂધ ઉમેરીશું અને તેને આ રીતે મિક્સ કરતા રહીશું. દૂધ ઉમેરવાથી ખાંડ આ રીતે કડક થઈ જશે, પરંતુ આપણે દૂધને ઉકાળીશું એટલે સરસ એવી મેલ્ટ થઈ જશે. હવે આપણે કન્ટિન્યુ તેને મિક્સ કરતા રહીશું અને દૂધને સરસ એવું ગરમ થવા દઈશું. અહીં આપણે અડધો કપ જેટલી ખાંડ લીધી છે અને 1 કપ જેટલું દૂધ લીધું છે. જો આ મીઠાઈ વધારે બનાવવી હોય તો તે પ્રમાણે માપ વધારી દેવું. ખાંડ પણ સરસ એવી ઓગળી ગઈ છે અને દૂધનો કલર પણ સરસ એવો આવી ગયો છે. હવે તેમાં આપણે 1.5 કપ જેટલું ટોપરાનું છીણ એડ કરીશું. અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં ઇલાયચીનો પાવડર એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તેમાં માવા જેવા સ્ટ્રક્ચર માટે આપણે 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડર ન હોય તો અડધો કપ જેટલી ઘરની મલાઈ પણ એડ કરી શકાય. હવે સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું.
જેમ જેમ આપણે તેને મિક્સ કરીશું તેમ તેમ એકદમ સોફ્ટ બની જશે. મિલ્ક પાવડરના ગાંઠા ન પડે તે રીતે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ એકદમ સ્મૂથ રેડી થશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મિશ્રણ આપણું સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. જે પ્લેટમાં આપણે કાઢીશું તેને ઘી લગાવી દઈશું. હવે આપણે તેને સરસ રીતે સેટ કરી લઈશું. આ નારિયેળની બરફી આપણે ઘી વગર બનાવી છે, છતાં પણ તે એકદમ સોફ્ટ અને એકદમ સરસ બનશે. હવે આપણે તેને કટ કરી લઈશું. કટ કરી લીધા પછી તેને બદામથી ગાર્નિશ કરીશું. હવે આપણે તેને થોડી વાર માટે સેટ થવા દઈશું અને પછી તેને આપણે કટ કરી લઈશું. આ નારિયેળની બરફી એકદમ સોફ્ટ બને છે. આ બરફીમાં તમે ગોળ ઉમેરીને પણ બનાવી શકો છો, તે પણ એકદમ સરસ લાગશે. આ મીઠાઈ દેખાવામાં જેટલી સારી લાગે છે તેટલી ખાવામાં પણ સરસ લાગશે. તો તૈયાર છે નારિયેળની બરફી. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું નવી રેસીપી સાથે.